રૂપિયા રૂપિયાવાળા નો કહેવાય અને એક દીકરે દીકરાવાળા નો કહેવાય. અરે પ્રભુ, કાલ સવારે જો હું પોખરણગઢ જાઉં તો મારી પ્રજા મને ફરીને મેણું મારે. અરે રાજા અજમલ, તું તો એક સ્વાર્થી છો, તારા સ્વાર્થનું કામ કરીને આવ્યો છો. અરે પ્રભુ, મારે હજી એક પરમારથનું કામ બાકી છે. અરે પ્રભુ, મને હજી એક બીજું પણ એવું પુષ્પ આપો જે તમારા જેવું પૂજવા લાયક હોય તો જ જોઈ પ્રભુ, નકર મારે એકેય પુષ્પ ન જોઈએ. અરે વક્તરાજ, મારા જેવો 14 બ્રહ્માંડની અંદર હું એક જ છું. અરે પ્રભુ, તો તમે જ મારા ઘરે પધારો ને. વચન તો જમણા હાથના તમને આપું. તમને હું તમારા ઘરે પુત્ર બનીને આવું ત્યારે જી હરખ હોય ઈ જ હરખ મારી સમાધિ ટાણે હોવો જોઈએ. હા પ્રભુ, માંગી લ્યો વચન. જ્યારે તમારા જન્મ ટાણે માને હરખ હશે, તમારા જવાનો સમય થાય ત્યારે પણ મારે એટલો જ હરખ હશે. આજે તા મેરે પિતા ને પુત્ર મે બીજું પણ પુષ્પ આપ્યું. અરે પ્રભુ, એના નામ નિશાન સાલ તિથિ અને કાંઈ નિશાની તો હશે ને પ્રભુ? રાખજો રે રાખજો વીરમ દેવ જેવા નામ જો. નિશાની દીધી. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે ને કે કૃષ્ણ ગોકુળની મારી પાસે રાસલીલા સારી રમાડે છે. પ્રભુ, મારે તમારા રાસલીલાના દર્શન કરવા. હા વક્તરાજ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે વૃંદાવનની અંદર જાઓ અને મારી રાસલીલાના દર્શન કરો. હા પ્રભુ, બોલીએ દ્વારકાધીશની જય. આજે કહાનિયો બોલાવે બળદેવયા.
મોજા બાંધ્યા છે, રુધિર કરી ધાર વહી રહી છે, અને વીરા દુશ્મન કહેવાય અને ભગત નો કહેવાય વીરા. અરે વીરા, ઈ મારો પ્રેમીલો ને લાડીલો ભક્ત છે. મારો ભગત ઈ તમારો પણ ભક્ત કહેવાય વીરા. અરે નહીં વીરા, અને તું ભગત કહે છે એ તો મારો દુશ્મન છે વીરા. હા વીરા, જેને હું ભગત માનું છું ઈ તારો પણ ભગત કહેવાય, માટે ભગત એને સ્વીકાર કર. અરે નહીં વીરા, તો તને હજી ખબર નથી કે બળદેવમાં કેટલી તાકાત છે વીરા. હા વીરા, તો તારી તાકાત અજમાવી જો. એ બળદેવ બળિયો કહેવાય, બળદેવ બળિયો કહેવાય, અરે ચડાવું મારા હાથ માટે.